વાત કરું કે આ સ્કીમનું દોરી સંચાલન કેવી રીતે થાય છે. જી હા, ટફ સ્કીમ ટફ સ્કીમમાં સંચાલિત કેવી રીતે થાય છે, એનું સંચાલન કોણ કરે છે, એનું મિકેનિઝમ શું છે, એડમિનિસ્ટ્રેટિવ મિકેનિઝમ શું છે, એની હું ચર્ચા કરું. તો હું સૌથી પહેલા તમને કહું કે આ તો જાહેરથી વાત છે કે ભાઈ આ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સ્કીમ છે. તો સૌથી પહેલા સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જ આવે. હવે એના પછી એમની જે મિનિસ્ટ્રી ઓફ કારણ કે ટેક્સટાઇલની સ્કીમ છે તો ટેક્સટાઇલ મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ આવે, એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એના નીચે મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ, અને મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ એની એક ઓફિસ ઓફ ધ ટેક્સટાઇલ કમિશનર મુંબઈ છે, એને આખા દોરી સંચાલન સોંપ્યું છે, એ જ આખી આ સ્કીમને સંચાલિત કરે છે. હવે ઓફિસ ઓફ ધ ટેક્સટાઇલ કમિશનર મુંબઈએ અમુક નોડલ એજન્સી બનાવી છે, જેમ કે સીડબી, આઈડીબીઆઈ અમુક નોડલ બેંકો છે, અને એક આઈએફસીઆઈ છે, અને ઓફિસ ઓફ ટેક્સટાઇલ કમિશનર મુંબઈ પોતે છે. એટલે આ નોડલ એજન્સીનું કામ કરે છે. એટલે ટૂંકમાં આ ચેનલમાં એનું મતલબ કે દોરી સંચાલન થાય છે. હવે અહીંયા જણાવો કે મેં નોડલ એજન્સીની વાત કરી. નોડલ એજન્સી શું છે અને નોડલ એજન્સીનો રોલ શું છે? તો તમે જ્યારે કોઈ, મેં તમને જેમ કીધું કે ટફ કમ્પેટેબલ મશીન તમે લોન દ્વારા પરચેસ કરો છો, તો તમને જ્યારે બેનિફિટ લેવું હોય તો પેલું જે બેંક વાળો બ્રાન્ચ વાળો હોય તે એને એક અલ્ટિમેટ ડેસ્ટિનેશન નોડલ એજન્સીમાં મોકલતો હોય. અને નોડલ એજન્સી શું કરે કે નોડલ એજન્સી તમારી એલિજિબિલિટી ચેક કરે, સેન્કશન કરે કે તમારું કેટલું એલિજિબલ છે, કેટલી સબસિડી તમને મળવા પાત્ર છે, અને એના પછી ઓફિસ ઓફ ટેક્સટાઇલ કમિશનર મુંબઈને મોકલે, અને પછી તમે મિનિસ્ટ્રી કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તમને પૈસા આપતી હોય છે. એટલે અહીંયા જે નોડલ એજન્સીનો રોલ ખૂબ જ અગત્યનો છે, કારણ કે એ જ તમારી સેન્કશન કરે છે, તમારી એલિજિબિલિટી ગણે છે, એટલે તમારું કેટલું એલિજિબલ થાય છે પ્રોજેક્ટ, તમે ટફમાં આવો છો કે નહીં આવો છો એ પણ એ જ નક્કી કરે છે. તો આ નોડલ એજન્સીનો રોલ છે. હવે અહીંયા એક વસ્તુ તમને કહેવાની કે મેં તમને જેમ પહેલા કીધું કે ઓલ ટફ સ્કીમમાં શરૂઆતમાં 5 વર્ષ માટે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી હતી, તો શરૂઆતમાં એને એટલું મોમેન્ટમ નહીં મળેલું, એને એટલું બેનિફિટ નહીં મળેલું. તો એના કારણો હતા. એના કારણોમાં એક કારણ આ પણ હતું કે આખું બલ્ક એ લોકોએ 2 જ નોડલ એજન્સી બનાવી હતી. હવે નોડલ એજન્સી જો વસ્તુ શું છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, આટલું મોટું મતલબ હ્યુજ પાયર, એટલે કે આખા ટેક્સટાઇલની આખી વેલ્યુ છે એમાં તમે જુઓ કે આખા ઇન્ડિયાની અંદર સેન્ટ્રલાઇઝ વેમાં કે ડિસેન્ટ્રલાઇઝ વેમાં આટલા મોટા પાયે મતલબ કે ટેક્સટાઇલનો આખો ઉદ્યોગ વિસ્તરેલું હોય, અને બધામાં મતલબ ટેકનોલોજી અપડેટ કરવા માટે આ ટફ સ્કીમ હોય ને બધા કેસ મતલબ બલ્કમાં આવતો હોય, તો મતલબ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને પણ મતલબ કે તકલીફ પડે, એટલે એ લોકોએ નોડલ એજન્સી નિમણૂક કરી. એટલે ત્યારે એ લોકોએ શું કરેલું કે સીડબી અને આઈડીબીઆઈ 2 નોડલ એજન્સી બનાવેલી. હવે સીડબી જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી વાળા કેસ હતા એના માટે સીડબી નોડલ એજન્સી હતી, અને જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ના સિવાયના કેસ હતા એના માટે આઈડીબીઆઈ નોડલ એજન્સી હતી. હવે થતું શું હતું કે આખા બલ્કમાં કેસ ત્યાં જ જતા હતા. હવે તમે વિચારી શકો છો કે આટલા બલ્કમાં કેસ જતા હોય તો પછી તમે આનું મતલબ કે વ્યવસ્થા કેવી સારી રીતે કરવી એ કેટલી મુશ્કેલ પડે. મતલબ કે એનો એક્ઝામ્પલ આપો, મતલબ કે ત્યારે તો શું, હું સુરતની જ વાત કરું કે સીડબી ઇન્સિસ્ટ કરતી હતી કે હું અમે જે સ્મોલ ઇન્ડસ્ટ્રી વાળા કેસ છે એને સબસિડી મળવા પાત્ર છે એમને અમે જ ફાઇનાન્સ કરીએ, અને જે બીજી બ્રાન્ચોમાંથી ફાઇનાન્સ પણ થતા હતા તો એને જે નોડલ એજન્સી મોકલવાનો એટલે સીડબીમાં મોકલવાનો હોય તો એની ચેનલ હતી. તો ત્યારે તો સુરતની અંદર સીડબીની શાખા જ નહીં હતી. ત્યારે શું થતું કે સીડબી બરોડા મોકલતા હતા, પછી સીડબી બરોડાથી સીડબી અમદાવાદ જતો હતો, અને એના માટે પણ અલ્ટિમેટ ડેસ્ટિનેશન તો સીડબી લખનઉ જ હતી, એટલે એ લોકો સીડબી લખનઉ મોકલતા હતા. હવે તમે વિચારો કે આખી આ ચેનલમાં કશે પણ તમારું પેપર મિસપ્લેસ થાય કે કઈ થાય તો તમે સબસિડી મળવા પાત્ર નહીં હો, અને તમને સબસિડી નહીં મળે. એટલે આ આખી સ્કીમ મતલબ કે ત્યારે એનું એટલું સંચાલન બરોબર નહીં થતું હતું. એટલે ગવર્મેન્ટે શું કર્યું કે અમુક નોડલ બેંકો બનાવી, અમુક બેંકોની નોડલ એજન્સી બનાવી, એને નોડલ બેંક નામ આપવામાં આવ્યું. નોડલ બેંકનું કાર્ય શું છે એટલે શું, એનું મતલબ શું, તો એક એક્ઝામ્પલ સમજીએ કે બેંક ઓફ બરોડાનો ધારો કે કોઈ કેસ હોય કે તમે બેંક ઓફ બરોડામાંથી કોઈ ફાઇનાન્સ કરો આખા ઇન્ડિયામાં કસેથી પણ તમે ટફ કમ્પેટેબલ મશીન કોઈ પણ બેંક ઓફ બરોડાની શાખામાંથી ફાઇનાન્સ કરાયું, તો બેંક ઓફ બરોડાની એક ટફ સેલ છે જે મુંબઈમાં છે, તો એ ટફ સેલ એની નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે. એટલે શું કરવાનું હોય કે બેંક ઓફ બરોડાની જે બ્રાન્ચ વાળો હોય એ તમારો જે કેસ છે તે અલ્ટિમેટ ડેસ્ટિનેશન ટફ સેલ મુંબઈમાં મોકલશે, બેંક ઓફ બરોડા વાળો, અને બેંક ઓફ બરોડાની જે ટફ સેલ મુંબઈ છે એ નોડલ એજન્સીનું કામ કરશે, તમારું એલિજિબિલિટી નક્કી કરશે, સેન્કશન નક્કી કરશે પેલા બેંક ઓફ બરોડા માટે. 36 બેંકો છે જે ટફ સ્કીમમાં નોડલ બેંક બનાવવામાં આવી છે, અને એ લોકોની જે બ્રાન્ચો છે એના માટે એ લોકો પોતે નોડલ એજન્સીનું કામ કરશે, અને એમાં જો એ બ્રાન્ચમાં કોઈ ફાઇનાન્સ થયું કેસ હોય તો એના માટે એ પોતે જ મતલબ કે એલિજિબિલિટી અને સેન્કશન નક્કી કરે. જે કેસ હોય તે કોઓપરેટિવ પીએલઆઈસ કહેવામાં આવે છે, અને કોઓપરેટિવ પીએલઆઈસ નો જે કેસ હોય, જે નોડલ બેંક સિવાયની જે બેંકોના કેસ હોય તેમાં જો સ્મોલ ઇન્ડસ્ટ્રી વાળો કેસ હોય તે અત્યારે પણ સીડબીમાં જ જશે,
અને જે નોન એસઆઈ ના કેસ હોય તે IDBI માં જશે. તો આ ચેનલ હિસાબે નોડલ એજન્સી વર્ક કરે છે. અને જો કોઈ જ્યુટ ઇન્ડસ્ટ્રીનો કેસ હોય તો એના માટે નોડલ એજન્સી IFCI છે. અને મેં જે તમને કીધું કે 15% કેપિટલ સબસિડી કે 30% કેપિટલ સબસિડી જે સ્મોલ ઇન્ડસ્ટ્રીમાં મળે છે બ્રાન્ડ ન્યુ સર્ટિલેજ લૂમ પર, કે 8% કેપિટલ સબસિડી પ્લસ સેકન્ડ સર્ટિલેજ લૂમ પર મળશે તમને. તો ટૂંકમાં સ્મોલ ઇન્ડસ્ટ્રીમાં જેટલી પણ કેપિટલ સબસિડીનો પ્રોવિઝન છે એના માટે નોડલ એજન્સી પોતે ઓફિસ ઓફ ધ ટેક્સટાઇલ કમિશન મુંબઈ પોતે છે. એટલે તમારું જો કોઈ એના માટે એમાં સબસિડીનો બેનિફિટ લેવાનો એટલે કે 15% કેપિટલ સબસિડી કે 20% 30% કેપિટલ સબસિડી સ્મોલ ઇન્ડસ્ટ્રીમાં કેપિટલ સબસિડીનો બેનિફિટ લેવું હોય તો તમારે બેંકની બ્રાન્ચથી ડાયરેક્ટ નોડલ એજન્સી એટલે ઓફિસ ઓફ ટેક્સટાઇલ કમિશન મુંબઈમાં તમારે કેસ મોકલવાનો હોય છે. તો ટૂંકમાં આ હિસાબે આખું દોરી સંચાલન થાય છે એનું, અને આ હિસાબે આ સ્કીમ સંચાલિત થાય છે. આમાં જયારે નોડલ બેંકની વાત કરતો હું, ચર્ચા કરતો હું, ત્યારે એક વસ્તુ ચર્ચા કરવી બહુ જરૂરી છે કે જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જ્યાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે એની સિસ્ટર કન્સર્ન એટલે કે સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટેલ એવી જે સિસ્ટર કન્સર્ન છે એના માટે પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતે જ નોડલ એજન્સીનું કામ કરશે. એવી જ રીતે બેંક ઓફ બરોડાની જે ગ્રામીણ બેંકો છે એના માટે પણ બેંક ઓફ બરોડાની જે ગ્રામીણ બેંકો છે એના માટે પણ બેંક ઓફ બરોડા પોતે જ નોડલ એજન્સીનું કામ કરશે. તો આ હિસાબે આ સ્કીમ આખી દોરી સંચાલિત થાય છે. સિસ્ટમ, જી હા, આર્ટ ઓફ જેને આપણે UID તરીકે પણ ઓળખીએ, UID લેવું એને પ્રી ઓથોરાઇઝ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એની ચર્ચા કરવા સિવાય આ વસ્તુ એટલે ટફ સ્કીમની ચર્ચા કરવી બેમાની કહેવાય. કારણ કે મારા હિસાબે તો UID લેવું એ તો આ સ્કીમ એટલે આર ટફ સ્કીમનું એક હૃદય છે, એક દિલ છે. એનું મતલબ કે આર ટફ સ્કીમનું જે દિલ કહેવાય કે હૃદય કહેવાય તે UID છે. હવે UID શું છે ને એનો કોન્સેપ્ટ શું છે ને આ શા માટે એનો અમલ કરો, એનો મતલબ કે અમલીકરણ એટલે એને મૂકવામાં આવ્યું, UID કરવું લેવું જ પડે તમારે, એ મૂકવામાં એનું કોન્સેપ્ટ શું છે એને સમજવું પડે. તો હું જરા મતલબ કે તમને પેલા પાછળ મતલબ કે બેક લઈ જાઉં છું કે મેં તમને જેમ કીધેલું કે પેલી જે એમ ટફ ની સ્કીમ હતી, મોડિફાઈડ ટફ સ્કીમ હતી, તે આખી 11મી પંચવાર્ષિક યોજના એટલે 1 એપ્રિલ 2007 થી લઈને 31 માર્ચ 2012 સુધીની હતી. પણ એને સ્ટોપ કરવામાં આવી 28 જૂન 2010. તો હવે હું એની ચર્ચા કરું છું કે એ કેમ સ્ટોપ કરવામાં આવી. તો એ એટલા માટે સ્ટોપ કરવામાં આવેલી કે જે પ્લાનિંગ કમિશન એટલે યોજના આયોગ જે નાણાં ફાળવેલા હતા આપણે ટફ સ્કીમની અંદર, મોડિફાઈડ ટફ સ્કીમની અંદર જે નાણાં ફાળવેલા હતા આખી 11મી પંચવાર્ષિક યોજના માટે, તે તો 31 માર્ચ 2012 સુધીના હતા. પણ તે 28 જૂન 2010 જ ખલાસ થઈ ચૂકેલા હતા કે ખલાસ થઈ ચૂકવાની આરી હતા, ખલાસ થવાની આરી હતા. તો આવું કેમ થયું? એટલા માટે જ એ લોકોએ અભ્યાસો મૂકી દીધી કે ભાઈ ખલાસ થવાના હતા પૈસા એટલે એ લોકોએ અભ્યાસો મૂકી દીધા. તો આવું કેમ થયું? તો એનું કારણ હતું. કારણ એ હતું કે ધારો કે તમે કોઈ લોન સેન્કશન કરાવો એટલે કે તમે કોઈ ટફ કમ્પેટેબલ મશીન પરચેસ કરો, લોન દ્વારા પરચેસ કરો, અને પછી તમે તમારી નોડલ એજન્સીને મોકલો, નોડલ એજન્સી એની એલિજિબિલિટી સેન્કશન નક્કી કરે, તમારા પૈસા નક્કી કરે અને તમને પછી મતલબ કે સબસિડી મળવા પાત્ર તમે થઈ જાઓ. હવે તમારી જે સબસિડી તમને મળશે, ઇન્ટરેસ્ટ સબસિડીની વાત કરું તો 6 સાલ 7 સાલ 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ જેટલી પણ તમારી ટેન્યુઅર હોય એના માટે તમને સબસિડી મળવા પાત્ર હોય. અને કેપિટલ સબસિડી પણ તમને એ હિસાબે તમને જે તે ક્વાર્ટરમાં તમને રિલીઝ થવાની હોય છે. હવે આમાં થાય હું કે જે પ્લાનિંગ કમિશન જે છે એ તો ખાલી 5 વર્ષ સુધી નાણાં ફાળવે, પણ પછી શું? ધારો કે કોઈ એવો કેસ હોય કે જે મતલબ કે 5મા વર્ષે સેન્કશન થયું હોય અને એના પછી 5 વર્ષ સુધી એની લાયબિલિટી આવતી હોય કોઈ સ્કીમમાં, તો પછી એ કેસનું શું? એ પછી પણ એ એક્સપેન્ડિચરનું બર્ડન તો આપણે ટફ પર આવે કાં તો મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પર આવે. તો આને કઈ ધારાધોરણની નક્કી થતા હતા કે કેટલું ફંડ નક્કી થાય છે. કારણ કે પેલા શું થતું હતું એમ ટફ ની અંદર કે ઓલ ટફ સ્કીમની અંદર જેટલી પણ લોન સેન્કશન થતી હતી એ લોકોએ શું કરેલું કે એક સમયગાળો નક્કી કરી દીધો કે ભાઈ આટલો સમયગાળો છે અને એ સમયગાળામાં તમે લોન સેન્કશન કરાવો તો તમે સબસિડી નો બેનિફિટ મળવા પાત્ર તમે થઈ જશો. પણ સબસિડી બેનિફિટ તો તમે મળવા પાત્ર થયો, પણ નાણાં તો તમે 5 વર્ષ માટે જ ફાળવો છો. પણ પછી શું? એ પછી પણ તો એના એક્સપેન્ડિચરનો બર્ડન આવે જ ને. તો આ હિસાબે મતલબ એના ધારણા ધોરણ નક્કી નહીં થતા હતા. એટલે ગવર્મેન્ટે આ બધાને કંટ્રોલ કરવા માટે કે ભાઈ હવે અમુક નાણાં જ ફાળવવા પડે, મતલબ ટફ સ્કીમની અંદર અમુક નાણાં જ ફળવાય અને એ લોકોને ખબર પડે કે કેટલા નાણાં ફળવાય છે, કેવી રીતે ફળવાય છે. એ હિસાબે મતલબ એક મિકેનિઝમ તૈયાર કર્યું, એને નામ આપવામાં આવ્યું UID કે પ્રી ઓથોરાઇઝેશન સિસ્ટમ નક્કી કર્યું. હવે એમાં શું છે, આ આર ટફ સ્કીમના ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું હતું એ પણ તમને જણાવી દઉં, અને હવે આર ટફ સ્કીમમાં પણ એને કન્ટિન્યુ કરવામાં આવ્યું છે. હવે એમાં શું થશે, એમાં હવે એવું થશે કે તમે જ્યારે પણ મતલબ કે
ટફ કમ્પેટેબલ મશીન લોન દ્વારા પરચેસ કરતા હો અને પછી તમે મતલબ કે નોડલ એજન્સીને મોકલતા હો કે તમે લોન એલિજિબિલિટી કે સેન્કશન માટે, તો તમારે એક બીજું પણ વસ્તુ મોકલવી પડે, એ છે તમારી ફોરકાસ્ટ. જી હા, સબસિડીનું ફોરકાસ્ટ તમારે મોકલવું પડે. સબસિડીનું ફોરકાસ્ટ એટલે કે તમને ખબર છે કે તમારે ડિસ્બર્સમેન્ટ કેવી રીતે તમે લેશો, કે હું આ હિસાબે મારો પ્રોજેક્ટ આ હિસાબે થશે ને હું આ હિસાબે મતલબ કે આ મહિને આટલા ડિસ્બર્સ લઈશ, આવતા મહિને આટલા ડિસ્બર્સ લઈ, કે આ મહિને આટલા ડિસ્બર્સ લઈને આ હિસાબે મારી 5 વર્ષ કે 6 વર્ષ કે 7 વર્ષ જેટલી પણ મતલબ કે મારી ટેન્યુઅરમાં મતલબ કે મારી ઇન્ટરેસ્ટ સબસિડી બનશે અને મારું કોમર્શિયલ પ્રોડક્શન આ ક્વાર્ટરમાં થશે અને મારે આ હિસાબે મતલબ કે મારી કેપિટલ સબસિડી બનશે. તો આ હિસાબનું જે સબસિડી ફોરકાસ્ટ છે એ તમારે મોકલવું પડે. એક બીજી વસ્તુ તમને કહી દઉં, એ બહુ અગત્યની, જે આરઆર ટફ સ્કીમ ની અંદર જે મેક્સિમમ તમે ઇન્ટરેસ્ટ સબસિડીનું બેનિફિટ લઈ શકો છો તે 7 વર્ષ સુધીનું છે. એટલે કે તમે જે શરૂઆતમાં જે એન્જોય કરો છો, મતલબ કે મોરેટોરિયમ પીરિયડ, જેને આપણે મોરેટોરિયમ પીરિયડ તરીકે ઓળખીએ, જેમાં તમે ઇન્સ્ટોલમેન્ટ પે ના કરવાનો હોય, તો એ પીરિયડ સહિત તમે મેક્સિમમ 7 વર્ષ સુધી મતલબ કે સબસિડીનું બેનિફિટ મળી શકે છે. ભલે તમને લોન મતલબ કે 8 વર્ષ કે 9 વર્ષ કે 10 વર્ષ સુધી મળતી હોય, એ બેંકનું ને તમારું મતલબ કે એ હોય, મતલબ કે પણ તમને સબસિડી જે ટફની અંદર સબસિડી ઇન્ટરેસ્ટ સબસિડી જે મેક્સિમમ મળી શકે છે એ ખાલી 7 વર્ષ સુધી, મેક્સિમમ 7 વર્ષ સુધી જ મળી શકે છે. હા, તમે એનાથી ઓછી તમારી રીપેમેન્ટ હોય, તમારી એનાથી ઓછી મતલબ કે તમારું ટેન્યુઅર હોય, તમને ઓછી મળશે, પણ મેક્સિમમ તમને 7 વર્ષ સુધી આરઆર ટફ સ્કીમ ની અંદર તમને ઇન્ટરેસ્ટ સબસિડી બેનિફિટ મળી શકે છે. હવે હું ચર્ચા કરું પેલું સબસિડી ફોરકાસ્ટની. તો તમારે સબસિડી ફોરકાસ્ટ મોકલવું પડે કે તમારે 6 વર્ષ કે 7 વર્ષમાં તમારી આટલી ઇન્ટરેસ્ટ સબસિડી બનશે, કેપિટલ સબસિડી આ ક્વાર્ટરમાં આટલી બનશે. તો પેલી નોડલ એજન્સી શું કરશે, તમારી સેન્કશન ઓથોરાઇઝ કરશે, એલિજિબિલિટી નક્કી કરશે, અને પેલું જે તમારું યુઆઈડી તમે એને શેડ્યુલ મોકલ્યું હોય, તે સબસિડીનું ફોરકાસ્ટ મોકલ્યું હોય, એને પછી મતલબ કે મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલને મોકલશે, ઓફિસ ઓફ ધ ટેક્સટાઇલ કમિશનર મુંબઈને મોકલશે. ઓફિસ ઓફ ધ ટેક્સટાઇલ કમિશનર મુંબઈ શું કરશે, પેલું સબસિડી ફોરકાસ્ટ જોઈ ને તમારું એલિજિબલ ને બધું બરોબર હોય, તો એ લોકો શું કરશે, જે મૂળ નાણાં ફાળવેલા છે એમાંથી તમારી જે ટોટલ સબસિડી, એટલે 6 વર્ષની કે 7 વર્ષની જે તમારી ટોટલ સબસિડી જે બનશે એને પેલા મૂળ નાણામાંથી માઇનસ કરી દેશે અને તમારું યુઆઈડી જનરેટ કરી નાખશે. એટલે શું કરશે કે ભલે તમે રિલીઝ તમારા પૈસા 5 વર્ષ પછી કરાવો કે 2 વર્ષ પછી કરાવો કે 3 વર્ષ પછી કરાવો, પણ એનું જે યુઆઈડી છે તે અત્યારે જ જનરેટ કરશે અને મૂળ નાણામાંથી એટલા પૈસા અત્યારે જ માઇનસ કરી નાખશે. એટલે એ લોકોને ખબર પડશે કે અમે કેટલા લોકોને સબસિડીનું બેનિફિટ મળશે અને એમાં એક્સપેન્ડિચરનું બર્ડન પછી આવતી જે સ્કીમ છે એના પર નહીં પડે. તો આ કરાવવી ખૂબ જ અગત્યની છે. યુઆઈડી કરાવવું ખૂબ જ જરૂરી છે, તમારે કરાવવું જ પડશે. એ યુઆઈડી તમારે જો ટફનું બેનિફિટ લેવું હોય તો તમારે યુઆઈડી જનરેટ કરાવવું જ પડે. બહુ જ અગત્યનું છે. હું તો કહું કે દિલ છે, તમે યુઆઈડી જનરેટ નહીં કરાવો ટફ સ્કીમની અંદર તો તમને મતલબ કે આમાં બેનિફિટ નહીં મળે. હા, પણ એક બીજી વસ્તુ પણ તમને કહી દઉં, મતલબ કે યુઆઈડી તો તમારે જનરેટ કરાવવું જ પડે, પણ આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની કે યુઆઈડી ની સાથે સાથે તમે એ પણ ધ્યાન રાખવાનું કે તમે જયારે સબસિડી ફોરકાસ્ટ મોકલતા હો તો એમાં તકેદારી રાખવાની કે તમે જે પણ મોકલતા, કે ધારો કે મેં આ ક્વાર્ટરમાં મારી આટલી સબસિડી બનશે, મારી આ ક્વાર્ટરમાં આટલી સબસિડી બનશે, તમે જે સબસિડી ફોરકાસ્ટ મોકલતા હો તેમાં તકેદારી રાખવાની. કારણ કે એમાં શું થશે કે તમે તો મોકલશો અને તમારે જો એલિજિબિલિટી સેન્કશન થઈ ગયું અને ઓફિસ ઓફ ટેક્સટાઇલ કમિશનર મુંબઈ તમને યુઆઈડી જનરેટ કરી દેશે, તો યુઆઈડી તો તમારે જનરેટ થઈ જશે, પણ પેલી જે એમાઉન્ટ છે તે તમારી બ્લોક થઈ જશે, ફ્રીઝ થઈ જશે, બુક થઈ જશે. એટલે એટલી એમાઉન્ટ જ તમને સબસિડી મળવા પાત્ર છે. હવે ધારો કે તમારું કોઈ એવું થયું કે તમે મતલબ કે તમારું પ્રોજેક્ટ ડિલે થયું કે ડિસ્બર્સમેન્ટમાં તમારું કોઈ પ્રોબ્લેમ થયો, ડિસ્બર્સમેન્ટ થવાનું ડિલે થયું અને તમે જે બુક કરાવી છે ઇન્ટરેસ્ટ સબસિડી, કેપિટલ સબસિડી, એના કરતા તમે કોઈ વધારે સબસિડી તમારી બની એકચ્યુઅલમાં, અને પછી એકચ્યુઅલમાં જયારે તમે ક્લેમ કરશો પણ તમને મળશે એટલી જેટલી તમને યુઆઈડી માં તમને મોકલેલી હતી. એટલે બહુ તકેદારી રાખવાની, કારણ કે પછી એમાં તમને લોસ થઈ શકે. એકચ્યુઅલમાં જો તમને વધારે સબસિડી બને એક ક્વાર્ટરમાં અને તમે જે બુક કરાવી છે જે ઓછી હોય તો તમને મળશે સબસિડી એટલી જે તમે મતલબ કે તમારે યુઆઈડી તો જનરેટ કરાવવું જ પડશે, કરાવવું જોઈએ, પણ તમારે જોવું પડશે કે તમે મતલબ કે જે સબસિડી ફોરકાસ્ટ મોકલાવો છો એ બહુ તકેદારીથી મોકલાવવાનું. કારણ કે પછી એવું નહીં થાય કે તમે સબસિડી તો મળી ગઈ, યુઆઈડી તો મળી ગયું તમને, પણ તમે જયારે એકચ્યુઅલ સબસિડીનું ક્લેમ કરો છો ત્યારે તમને લોસ થઈ જાય. આ બહુ તમારે ખ્યાલ રાખવાની છે. એટલે પીઓથારી સિસ્ટમ બહુ અગત્યનું છે, તમારે કરાવવું જ પડશે. અને આ શું કહેવાય, આરઆર ટફ સ્કીમ ની અંદર હું તો કહું કે એનો દિલ છે આ. તો એમાં પેલા જે મૂળ નાણાં ફાળવેલા હતા અને એમાં એ લોકોને કેટલું એક્સપેન્ડિચર બર્ડન આવે એના માટે તો હતું જ, એનું એક બીજું રીઝન પણ હતું, અને એ રીઝન એ હતું કે સ્પિનિંગ સેક્ટર, જી હા, જે આખી વેલ્યુ ચેનમાં જે ઓલ્ડ ટફ સ્કીમ હોય કે એમ ટફ સ્કીમ હોય
તો એમાં સૌથી વધારે જો કોઈ સેક્ટરે કે બેનિફિટ લીધું હોય તો તે આખી વેલ્યુ ચેનમાં સ્પિનિંગ સેક્ટર લીધું હતું, અને બીજા જે બધા સેક્ટર હતા એને એટલું બધું બેનિફિટ નહીં લીધેલું હતું. તો હવે ગવર્મેન્ટે શું કર્યું કે એ લોકો વધારે બેનિફિટ નહીં લઈ જાય અને બીજા બધા સેક્ટરને પણ સરખી રીતે મતલબ કે એ લોકોને પણ બેનિફિટ મળે એના માટે ગવર્મેન્ટે શું કર્યું કે એમના પર 26% કેપ મૂકી દીધી. એટલે શું થયું, અને આ યુઆઈડી થી 26% કેપ પણ મતલબ કે નક્કી થઈ જશે. એટલે શું થશે કે મૂળ નાણાં ફાળવેલા છે તમે જેમ જેમ યુઆઈડી જનરેટ કરાવતો જશો, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝ એટલે કે પહેલા પાવની નીતિથી જે વહેલા આવશે એને પહેલા મળશે મતલબ બેનિફિટ, એ નીતિથી મતલબ કે એમને યુઆઈડી તો જનરેટ કરાવતો જશે અને ફંડ ખલાસ થતું જશે મતલબ કે એમાંથી પણ સ્પિનિંગ સેક્ટર ખાલી 26% સુધી જ બેનિફિટ લઈ શકશે. એટલે સ્પિનિંગ સેક્ટર મતલબ મૂળ નાણાં નથી એના માટે ખાલી મૂળ નાણાંને 26% જ એના માટે મતલબ કે એપ્લિકેબલ રહેશે. બીજી વસ્તુ આમાં એક વસ્તુ બીજી કહી દઉં મતલબ કે જેમ રીતે કે 26% મૂળ નાણાં માટે ફાળવેલા છે એ જ હિસાબે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી વાળા જે એમએસઆઈ યુનિટ જે છે એના માટે 10% સુધી મતલબ કે એ લોકો બેનિફિટ મળશે. એટલે સ્પિનિંગ સેક્ટર વાળા 26% સુધી બેનિફિટ લઈ શકે મૂળ નાણાંમાંથી, અને એ જ હિસાબે મૂળ નાણાંમાંથી ઓછામાં ઓછા એટલે સ્પિનિંગ સેક્ટર માટે તો કેપ આવે કે એ લોકો 26% થી વધારે લઈ નહીં શકે, પણ એમએસઆઈ યુનિટ માટે તો ઓછામાં ઓછું જે 74% જે બાકીનું રહેલું છે એમાંથી ઓછામાં ઓછા 10% તો એમએસઆઈ યુનિટ માટે ફાળવવા જ પડે એવું મતલબ પ્રોવિઝન આમાં કરેલું છે. એટલે ઓછામાં ઓછા 10%, વધારે કેટલું પણ કરી શકે, પણ ઓછામાં ઓછા એમએસઆઈ યુનિટ માટે 10% મૂળ નાણાંમાંથી ફાળવવો પડે. આ સ્કીમમાં એવું પ્રોવિઝન છે. બીજું આમાં એક વસ્તુ કહી દઉં કે જેમ જેમ મતલબ ફંડ ખલાસ થતું જશે, મેં જેમ કીધું તમને એનાથી આ સાબિત પણ થાય છે, તો પણ હું તમને જણાવી દઉં છું કે મૂળ નાણાં જે ફાળવેલા છે જેમ જેમ યુઆઈડી જનરેટ થતું જશે તેમ તેમ એમાંથી મતલબ કે માઇનસ થતું જશે અને ફંડ ખલાસ થતું જશે. તો મેં જેમ તમને કીધું કે આખી જે આરઆરટફ સ્કીમની જે ટેન્યોર છે એનો જે સમયગાળો છે એ આખી 12મી પંચવર્ષીય યોજના એટલે કે 31 માર્ચ 2017 સુધી છે. પણ કદાચ એના પહેલા જો પેલો મૂળ નાણાં ખલાસ થઈ ગયા, એના મૂળ ફંડ ખલાસ થઈ ગયું યુઆઈડી જનરેટ થતા તો સ્કીમ ત્યારે જ સ્ટોપ થઈ જશે, પછી એ સ્કીમ બંધ થઈ જશે. અને કદાચ એના પહેલા જો 31 માર્ચ 2017 આવ્યું ત્યારે પણ સ્કીમ સ્ટોપ થઈ જશે. તો આ પણ બહુ તકેદારી રાખવાની. અહીંયા હું બીજી વસ્તુ કહું કે સ્પિનિંગ સેક્ટરની જયારે હું વાત કરતો હું તો એક બીજી વસ્તુ પણ હું ચર્ચા કરવી બહુ અગત્યની છે કે મેક્સિમમ જે પ્રોજેક્ટ કોસ્ટ લગાવી શકે છે, કેપિટલ લગાવી શકે છે કોઈ પણ સ્ટેન્ડ એલોન સ્પિનિંગ યુનિટ, તે મેક્સિમમ 250 કરોડ રૂપિયા સુધી મતલબ કે મેક્સિમમ પ્રોજેક્ટ લગાવી શકે છે. તો આ હતું પ્રી ઓથોરાઇઝ સિસ્ટમ અને એમાં તમને કેવી રીતે બેનિફિટ મળી શકે અને કેવી રીતે તમે બેનિફિટ એનું લઈ શકો છો. હવે હું આગળ ચર્ચા કરું કે એનું જે સેન્કશન અને રિલીઝિંગ મિકેનિઝમ શું છે. એમ તો મેં જણાવી દીધું છે, તો પણ હું મતલબ કે વિગતવાર ચર્ચા કરું એની કે તમને સબસિડીનો બેનિફિટ કેવી રીતે મળશે, એનું સેન્કશન કેવી રીતે થશે અને તમને તમારા પૈસા અલ્ટિમેટલી પૈસા તમને કેવી રીતે મળશે. તો હું એની ચર્ચા કરું તો એમાં તમને શું થશે કે જ્યારે તમે જ્યારે પણ પેલું ટફ કમ્પેટેબલ મશીન કોઈ પણ બ્રાન્ચમાંથી તમે લોન સેન્કશન કરાવો છો તો તમારે એ જે પેપર હોય, જે પણ ફોર્મેટ હોય, જે પણ સબસિડીના અલગ અલગ ફોર્મેટ હોય એ બધા ફોર્મેટ્સ અને એનએચસી પેલા સબસિડી ફોરકાસ્ટ માટેનું જે મતલબ ફોર્મેટ હોય તે એ તમારે છે ને એની અલ્ટિમેટ ડેસ્ટિનેશન જ્યાં આરઓ જેડો એચઓ કે જે પણ ચેનલ થ્રુ એની જે અલ્ટિમેટ નોડલ એજન્સી છે, નોડલ એજન્સીમાં તમારે મોકલવાનું હોય. અને નોડલ એજન્સી તમારું સેન્કશનિંગ અને એલિજિબિલિટી નક્કી કરે કે તમારું કેટલું સેન્કશન થશે, તમારું કેટલું સેન્કશન છે, એલિજિબિલિટી કેટલી નક્કી થશે, તમને સબસિડી કેટલા મળવા પાત્ર છે. અને એ પછી એ ફોરકાસ્ટ એ લોકો ઓફિસ ઓફ ધ ટેક્સટાઇલ કમિશનર મુંબઈને મોકલતી હોય અને ઓફિસ ઓફ ધ ટેક્સટાઇલ કમિશનર મુંબઈ એના હિસાબે પછી યુઆઈડી જનરેટ કરતી હોય છે. એટલે આ ચેનલમાં તમારું એલિજિબિલિટી અને તમારી યુઆઈડી જનરેટ થશે. અને પછી આ ચેનલમાં એટલે બેંકથી આરઓ જેડો એચઓ કે જે પણ ચેનલ એને અલ્ટિમેટ ડેસ્ટિનેશન નોડલ એજન્સી મોકલવાની હોય. અને પછી નોડલ એજન્સી તમારી મતલબ કે જ્યારે તમારું એકચ્યુઅલ ક્લેમ હોય, તમારે જ્યારે ડિસ્બર્સમેન્ટ કરાવો તો તમારી યુઆઈડી નો કોન્સેપ્ટ થયું કે સેન્કશન નો કોન્સેપ્ટ થયું. પણ જ્યારે તમારું ડિસ્બર્સમેન્ટ થાય છે, લોન ડિસ્બર્સમેન્ટ થાય છે અને લોન ડિસ્બર્સ થાય છે, જ્યારે તમે લોન એકચ્યુઅલમાં બેંકમાંથી નાણાં લો છો મતલબ કે બેંકના લોનના, અને ત્યારે તમારો જે એકચ્યુઅલ ક્લેમ બને છે, જ્યારે તમારી કેપિટલ સબસિડી બને છે જે ક્વાર્ટરમાં, અને જ્યારે તમે ક્લેમ મોકલાવો છો ત્યારે પણ તમને આ ચેનલ થ્રુ જ ક્લેમ મોકલવો પડે. એટલે કે બેંકની બ્રાન્ચથી તમારી આરઓ જેડો એચઓ થઈ જે પણ તમારી ચેનલ હોય એ હિસાબે તમારે અલ્ટિમેટ ડેસ્ટિનેશન એની જે નોડલ એજન્સી છે ત્યાં મોકલવું પડે. અને પછી નોડલ એજન્સી એ ક્લેમને મતલબ કે ઓફિસ ઓફ ટેક્સટાઇલ કમિશનર મુંબઈને ફોરવર્ડ કરે.
ઓફિસ ઓફ ટેક્સટાઇલ કમિશનર મુંબઈ શું જોઈ કે તમારું જે એકચ્યુઅલ ક્લેમ કેટલું છે અને તમે જ્યારે બુક કરાવેલો ત્યારે કેટલું હતું યુઆઈડી વખતે, એ બંને જોઈ અને ચેક કરે કે તમારું જે વિચેવર લોઅર જે પણ ઓછું હોય, તમારું એકચ્યુઅલ ઓછું હોય તો એકચ્યુઅલ એ ડિસ્બર્સ કરે, કાં તો તમારે મતલબ કે યુઆઈડી વખતે બુક કરાવેલું ઓછું હોય તો એ તમારું રિલીઝ કરતી હોય અને એ ચેનલમાં જ પછી તમને પૈસા મળતા હોય છે. તો ટૂંકમાં આ ચેનલમાં મતલબ કે તમારું સેન્કશન અને રિલીઝ થતી હોય છે. તો મોરલેસ બધામાં આ જ વસ્તુ મતલબ કે ફોલો થતી હોય છે રિલીઝની મિકેનિઝમમાં. હા, એમાં નોડલ એજન્સી જો કદાચ ઓફિસ ઓફ ટેક્સટાઇલ મુંબઈ પોતે હોય, જેમ કે પેલા મેં તમને કીધું ને, પેલા 15% કેપિટલ સબસિડી કે 30% કેપિટલ સબસિડી સ્મોલ ઇન્ડસ્ટ્રી માટે, બ્રાન્ડ ન્યુ સટલેસ કે સેકન્ડ હેન્ડ સટલેસ લૂમ માટે પેલી 8% કેપિટલ સબસિડી, એટલે સ્મોલ ઇન્ડસ્ટ્રી માટે જે કેપિટલ સબસિડીનું પ્રોવિઝન છે એના માટે જે નોડલ એજન્સી ટેક્સટાઇલ ઓફિસ ઓફ ટેક્સટાઇલ કમિશનર મુંબઈ પોતે છે, એટલે તમારે શું કરવું પડે કે ત્યાં જ મોકલવું પડે. એટલે બ્રાન્ચથી ડાયરેક્ટ મતલબ કે નોડલ એજન્સી એ છે તો તમારે ત્યાં જ મોકલવું પડે અને ત્યાંથી જ પછી તમારી યુઆઈડી કે સેન્કશન કે રિલીઝ થતું હોય. તો ટૂંકમાં આ ચેનલ થ્રુ તમને સેન્કશન કે રિલીઝ તમારા પૈસા તમને બેનિફિટ મળી શકે છે. હવે હું વાત કરું આમાં કે તમને લોન એટલે હા બેંકની ફાઇનાન્સ કરાવો તો એના શું ધારાધોરણ છે. તો બેંકની ફાઇનાન્સના એવા કોઈ બહુ વધારે કોઈ ધારાધોરણ નથી, કોઈ એના પેરામીટર્સ ક્રાઇટેરિયા નથી. હા, તમે જો જે લોન જ્યાંથી પણ તમે ફાઇનાન્સ કરાવો જે બેંકથી, તો એનું જે એક્ઝિસ્ટિંગ જે લો હોય, એક્ઝિસ્ટિંગ મતલબ કે પેરામીટર્સ હોય, એને જો ક્રાઇટેરિયા હોય એને ફૂલફિલ કરતા હોય, જે બેંકના હોય, મતલબ કે બેંકના જે ક્રાઇટેરિયા તમે લોન વખતે ફૂલફિલ કરતા હોય તો તમને લોન મળતી હોય તો તે ટફ માટે પણ એપ્લિકેબલ છે. એમાં કોઈ બહુ વિશેષ નથી. તમે બેંકની જે પેરામીટર ફૂલફિલ કરીને લોન લેતા હો તો આમાં મતલબ કે તમને બેનિફિટ મળી જશે. હા, એમાં એક વસ્તુ છે કે મિનિમમ તમને 15% માર્જિન તો રાખવું જ પડે, મતલબ કે તમારું માર્જિન હોવું જોઈએ. એનું મતલબ કે નોર્મલ નિયમ છે. બાકી અધરવાઇઝ તો તમે એક્ઝિસ્ટિંગ ક્રાઇટેરિયા જો બેંકના જે પણ હોય એ તમે ફૂલફિલ કરતા હો તો તમને ટફની અંદર બેનિફિટ મળી જશે. હવે હું જયારે બેંક અને ફાઇનાન્સની વાત કરું છું ત્યારે એક વસ્તુ બીજી પણ ચર્ચા કરવી બહુ અગત્યની છે કે કન્સોર્શિયમ ફાઇનાન્સ. જે તમે કોઈ કન્સોર્શિયમ ફાઇનાન્સ કરાવતા હો તો તમારી જે લીડ બેંક છે, લીડ બેંક અને લીડ બેંક નોડલ બેંક પણ હોય તો તમે લીડ બેંક જ આખા પ્રોજેક્ટ માટે તમારી એલિજિબિલિટી નક્કી કરશે, એલિજિબિલિટીના સેન્કશન નક્કી કરશે. હા, એનો જે પૈસા અને યુઆઈડી માટેનું યુઆઈડીનું જે મતલબ કે ચેનલ હોય છે તો જે તે શેરિંગ બેંકનો મતલબ કે જે તે નોડલ એજન્સી દ્વારા થશે, પણ આખા પ્રોજેક્ટ પર સેન્કશન અને એલિજિબિલિટી નક્કી કરવાની જે ઓથોરિટી છે તે લીડ બેંક પોતે છે. ધારો કે લીડ બેંક નોડલ બેંક ના હોય તો એના પછી જેનું શેર વધારે છે અને એ નોડલ બેંક હોય તો એ આખા પ્રોજેક્ટ માટે એલિજિબિલિટી કે સેન્કશન નક્કી કરશે. આ જ કોન્સેપ્ટ મલ્ટિપલ બેન્કિંગમાં પણ એપ્લિકેબલ થશે કે મલ્ટિપલ બેન્કિંગમાં પણ તમારે મતલબ કે જેનું વધારે શેર હોય તે જ મતલબ અને નોડલ બેંક હોય તો એ આખા પ્રોજેક્ટ માટે તમારું લોન પ્રોજેક્ટ માટે મતલબ તમારું સેન્કશન કે એલિજિબલ કરશે. તો આ હતી ટફ સ્કીમ. મેં બહુ આસાન શબ્દોમાં મતલબ કે ટફ એટલે ટફ નહીં લાગે અને મેં બહુ આસાન શબ્દોમાં મતલબ કે તમારી જોડે કોશિશ કરી છે કે તમને હું બતાવું કે ટફ એટલી ટફ નથી અને એના બધા નિયમાવલી છે, એની ક્વોન્ટમ ઓફ સબસિડી શું છે, તમે કેવી રીતે બેનિફિટ લઈ શકો છો. મેં પ્રયાસ કર્યો કે તમને આ બેનિફિટ અને ક્વોન્ટમ સબસિડીનો મતલબ કે તમને બહુ આસાન શબ્દોમાં તમને જણાવી શકું, તાકી શું છે કે માઇક્રો સ્કેલ એન્ટરપ્રાઇઝ હોય, એન્ટરપ્રિન્યોર હોય, માઇક્રો સ્કેલ ઇન્ડસ્ટ્રી લગાવવા વાળો હોય કે લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી લગાવવા વાળો હોય, એ બધા જ આનું બેનિફિટ લઈ શકે, એ સમજી શકે કે સ્કીમ કેવી છે, શું છે, એના નિયમાવલી શું છે અને એમાં મતલબ કે બેનિફિટ લઈ શકે છે. મિસ તો કર્યું છે, મેં ઘણું બધું મિસ કર્યું હશે અને એ તો મિસ તો કરીશ જ, કારણ કે બધું જ એક સાથે ક્લબ કરવું, એક સાથે મતલબ કે સામેલ કરવું પોસિબલ પણ નથી. તો પણ મેં કોશિશ કરી છે કે બધું મતલબ કે ક્લબ કરવાની કોશિશ કરી છે. હા, જો એક વસ્તુ તમને જણાવી દઉં કે આનાથી વિશેષ તમને કઈ જાણવું, આ તો મારું ઇન્ટરપ્રિટેશન ને મારા હિસાબે મતલબ કે મેં આસાન શબ્દોમાં તમને કોશિશ કરી આ સ્કીમને દર્શાવવાની. તો પણ આના સિવાય તમને કઈ જાણવું હોય ટફ સ્કીમ વિશે તો તમે મતલબ કે ટેક્સટાઇલ કમિશનર ઓફ મુંબઈ, ઓફિસ ઓફ ધ ટેક્સટાઇલ કમિશનર મુંબઈનો સંપર્ક કરી શકો છો, મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલનો સંપર્ક કરી શકો છો. તમને કઈ આસાન ભાષામાં ટફ સ્કીમને સમજવું હોય, કઈ તમારો કેસ હોય, કઈ પ્રોબ્લેમ હોય તો તમે મને પણ પૂછી શકો છો કે એમાં શું થશે. તમે મને પણ ફોન કરીને પૂછી શકો છો કે એમાં તમે મારાથી પણ જાણકારી લઈ શકો છો. ઇન શોર્ટ, તમે આટલી ઓપોર્ચ્યુનિટી જે રહેલી છે તો આ ટફ સ્કીમ મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલની બહુ સારી સ્કીમ છે. એનો ઉપયોગ કરીને, એનો યુઝ કરીને તમે વધારેમાં વધારે ગુજરાતમાં ઉદ્યોગ લગાવો, એ જ મારી આશા છે. હવે હું આગળ વધું કે મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલની જે મેઇન સ્કીમ છે, જે ફ્લેગ સ્કીમ હતી તે તો આ જ છે, જે ટફ સ્કીમની મેં વાત કરી.
અને કદાચ આ તો હું તમને કહું ને કે સૌથી પહેલી ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા એટલે આઝાદી પછીની સૌથી પહેલી કોઈ ઇન્ડસ્ટ્રીયલ સ્પેસિફિક એટલે ઇન્ડસ્ટ્રીને સ્પેસિફિક કોઈ સ્કીમ હોય તો ત્યાં ટફ સ્કીમ હતી. પણ આના સિવાય મતલબ કે મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલની ઘણી બધી સ્કીમ છે, એનું પણ તમે બેનિફિટ લઈ શકો છો. મેન તો આ સ્કીમ છે, ટફ સ્કીમ છે, પણ એના સિવાય પણ તમે ઘણી બધી સ્કીમનો મતલબ કે બેનિફિટ લઈ શકો છો. એમાંની અમુક મેં મતલબ કે દર્શાવી છે. એમાં અમુક છે જે છે તે ડિફર પેમેન્ટ ગેરંટી સ્કીમ છે. જી હા, ડિફર પેમેન્ટ ગેરંટી સ્કીમ છે, એનું પણ બેનિફિટ તમે લઈ શકો છો. એક સ્કીમ છે હાયર પરચેસ સ્કીમ છે. એમાં તમે કોઈ એસપીવી બનો અને તમે મતલબ કે કોઈ એસપીવી બને જે પાવર લૂમ છે મતલબ કે વીવર્સને મતલબ હાયર પરચેસ બેસિસ પર આપો, એનું પણ એમાં પણ તમને બેનિફિટ મળી શકે છે. તો એની પણ એ સ્કીમનું પણ તમે બેનિફિટ લઈ શકો છો. હમણાં એ લોકો એક નવી સ્કીમ ઇન્ટ્રોડ્યુસ કરી છે, પાયલોટ સ્કીમ ફોર ઇન્સ્ટિટ્યૂટ અપગ્રેડેશન. મેં જેમ તમને કીધું કે પેલા અમારા જે પ્લેન પાવરલૂમ હતા સુરતમાં, અને એ લોકોએ ઘણા બધા મતલબ કે એમાં એનો ઉપયોગ કરીને મતલબ કે એ લોકોએ વેવ સ્ટોપ મોશન અને વાફ સ્ટોપ મોશનનો ઉપયોગ કરીને મતલબ એને અપગ્રેડ કર્યું અને ક્રાંતિ લાવી દીધી. તો એ હિસાબની અત્યારે પણ આ સ્કીમ છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો. તમે ડોબી, જેકાર્ડ કે વાફ સ્ટોપ મોશન એટલે એનો પણ ઉપયોગ કરીને તમે મતલબ કે એનું બેનિફિટ લઈ શકો છો આ સ્કીમનો. એક બીજી સ્કીમ છે ટેક્સટાઇલ પાર્કની સ્કીમ છે. આ પણ બહુ સારી સ્કીમ છે. ટેક્સટાઇલ પાર્કમાં તમને શું બેનિફિટ મળે કે ધારો કે તમે કોઈ અમુક મતલબ એન્ટરપ્રેન્યોર ભેગા મળીને તમે જો કોઈ મતલબ કે એક જ જગ્યાએ તમે મતલબ કે ઉદ્યોગ નાખો અને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્પન્ન કરો, તો એના માટે પણ ગવર્મેન્ટ મતલબ કે તમને નાણાં આપશે. એના માટે ગવર્મેન્ટ શું કરશે મતલબ કે તમને કે તમે ભેગા મળીને તમે એક જ જગ્યાએ મતલબ કે ઉદ્યોગ નાખતા હો, તો તમને ગવર્મેન્ટ આખા જે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કમ્પાઉન્ડ વોલ છે, ડ્રેનેજ છે, જે કોમન ફેસિલિટી છે, એના માટે મતલબ કે અપ ટુ 40%, જી હા 40% સુધી તમને બેનિફિટ મળી શકે, જેમાં મેક્સિમમ 40 કરોડ સુધી તમને બેનિફિટ મળી શકે છે. તો આ ટેક્સટાઇલ પાર્કની પણ બહુ સારી સ્કીમ છે. એમાં હું વિગતમાં નહીં જઈશ, કારણ કે મેન તો તમારી ટફ સ્કીમનું તમે બેનિફિટ લઈને મતલબ કે આ સુરત આપણે ગુજરાતની અંદર તમે બેનિફિટ ઉદ્યોગ નાખી શકો છો. તો ટૂંકમાં આ સ્કીમનો પણ બેનિફિટ લઈને તમે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીની આ સ્કીમોનો પણ બેનિફિટ લઈને તમે મતલબ કે ગુજરાતની અંદર ઉદ્યોગ નાખી શકો છો. તો આ હતી ગુજરાત ટેક્સટાઇલ મિનિસ્ટ્રી અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સ્કીમ.